ઘરની મીઠાશનું બસ એક જ નામ એટલે કે પૂરણપોળી. પૂરણપોળી બનાવવા માટે મેં ઇન્ગ્રેડિયન્ટ્સમાં લીધેલ છે ઘઉંનો લોટ, 1 વાટકી ગોળ, 1 વાટકી ચણાની દાળ, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર. તો ચાલો શરૂ કરીએ. ચણાની દાળને મેં 3 થી 4 કલાક માટે પલાળીને રાખેલ હતી. તેને બાફવા માટે 2 વિસલ કરવાની છે અને તેમાં હળદર અને તેલ ઉમેરવાનું છે. ચણાની દાળ ઓવરકુક ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે, નહીં તો પૂરણપોળીનું પૂરણ બરાબર બનશે નહીં. ઘઉંનો કણક મેં નરમ અને સોફ્ટ બાંધ્યો છે. તેમાં તેલનું મોવણ કર્યું છે, તેથી તેમાં આ સ્ટ્રેચીનેસ આવી શકે. સૌપ્રથમ એક બાઉલ લઈશું. હવે તેમાં બાફેલી દાળ ઉમેરીશું. હવે તેને સરસ રીતે મેશ કરી દઈશું. તમે જોઈ શકો છો દાળ સરસ રીતે મેશ થઈ ગઈ છે. હવે એક પેન લઈ લઈશું. હવે તમે 1 ચમચી ઘી એડ કરવાનું છે. ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરીશું. તમે જોઈ શકો છો ગોળ સરસ પીગળી ગયો છે. હવે તેમાં મેશ કરેલી દાળ ઉમેરીશું. હવે મિશ્રણને સરસ રીતે મિક્સ કરવાનું છે. મિશ્રણ સારું એવું ઘટ થઈ રહ્યું છે. મિશ્રણમાંથી ઘી છૂટું પડી રહ્યું છે. હવે તેમાં ઇલાયચી પાવડર ઉમેરીશું. ત્યારબાદ જાયફળ પાવડર ઉમેરીશું. તમે જોઈ શકો છો મિશ્રણ સરસ રીતે પાકી ગયું છે. મિશ્રણ થઈ ગયું છે. મિશ્રણને બાઉલમાં નીકાળી દઈશું. તમે મારા કણકની સ્ટ્રેચીનેસ જોઈ શકો છો. હવે આમાંથી મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈશું. તો લુવા તૈયાર છે. મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાંથી લુવા કરી લઈશું. ઘઉંનો લુવો અને પૂરણનો લુવો એક સમાન રહે તેનું ધ્યાન રાખવાનું છે. સૌપ્રથમ ઘઉંનો લુવો લઈશું. હવે તેમાં સરસ રીતે ખાડો બનાવીશું. હવે પૂરણનો લુવો લઈને અંદર મૂકવાનો છે. હવે તેને સરસ રીતે કવર કરી દઈશું. આપણો લુવો રેડી છે. હવે વણવા માટે બટર પેપર લઈશું. થોડું ઘી ગ્રીસ કરી લઈશું. હવે ઉપર બટર પેપર મૂકીશું. તમે જોઈ શકો છો પૂરણપોળી વળાઈ ગઈ છે. હવે બટર પેપર લઈ લઈશું. હવે તેને ધીમી આંચે શેકી લઈશું. તમે જોઈ શકો પૂરણપોળી સરસ રીતે શેકાઈ રહી છે. ગાર્નિશિંગ માટે બદામની કતરણ લીધી છે. તો તૈયાર છે સરસ મજાની પૂરણપોળી.